મારડ ગામે ચીખલિયા જતા રસ્તા ઉપર માયડિયાવાળું જે કોઝવે હતો, જે ખેતીદાર છે તેમાં લોકોથી ધોરાજી મારું નામ જગદીશભાઈ રતનજીભાઈ અદડુ, મોટી મારા ગ્રામ પંચાયત માજી સરપંચ ને હાલના ઉપસરપંચ. અત્યારે અમારા ગામની આગળ ઉપર નેસડાનો માર્ગ અને તરાવડીનો માર્ગ, મજેવડીનો માર્ગ અને ઉદકિયાનો માર્ગ, આ સીમ આવેલ છે. આ સીમની અંદર 2 કલાકની અંદર ઓછામાં ઓછો 14 થી 15 ઇંચ વરસાદ પડ્યો. 20 વર્ષ હું સરપંચ રહ્યો, મેં કોઈ દી આટલું પાણી જોયું નથી. આ પહેલી વાર આટલું પાણી જોયું, જેથી કરીને આ તળાવડા ને બધા 3 તળાવ અમારા ડેમેજ થઈ ગયા. મારડિયાના માર્ગનો કોઝવે તોડી નાખ્યો, સુખનાથની બાજુનું તળાવ તૂટી ગયું અને સુખનાથની સામેનું પણ તળાવ તૂટી ગયું. અત્યારે એ તળાવમાં પાણીનો ફ્લો છે, પણ ધીમે ધીમે એ પાણી ઉતરતું જાય છે. અને જેટલું તળાવ વોકરાના કાંઠેની જમીન છે, ઓછામાં ઓછી 1200 થી 1500 વીઘા જમીન, જે તમામ જમીનને નુકસાની પહોંચી છે, તમામ જમીન ધોવાઈ ગઈ. મનુભાઈ વડિયાકર, તાલુકા પંચાયતના મધ્ય પ્રમુખ ધોરાજી. અત્યારે આ સવારમાં 9 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે. 11 સાડા 11 વરસાદ થયો. ઓછામાં ઓછો આ વરસાદ 10 થી 12 ઇંચ મારા મુજબ આશરે જોવા મળે છે કે 12 ઇંચ વરસાદ થઈ ગયેલો છે. અત્યારે સુખનાથનું તળાવ, ગામના ખેતરોના પારા, ઘણી ગામોની ખેડૂતોને બહુ મોટી ખેડૂતોને નુકસાની છે મોટી મારી અંદર. અને જે આ ચીખલીવાળો રોડ છે, એ રોડમાં જે 3 પુલ જે છે એ પુલ ખર્ચે ઊંચા લેવાના છે. દર વર્ષે રજૂઆત કરવામાં છતાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. તો અત્યારે આ જોતા અત્યારે વાહન વ્યવહાર અને ખેડૂતોને જવાની બહુ મુશ્કેલી છે. એમ ગામની અંદર એનું નુકસાની છે. ગામની અંદર રોકડાના તૂટી ગયા છે, કૃષ્ણ સોસાયટી છે, ગામના વિસ્તાર છે, જે ખરવાડ પોર છે, હજન પાસે બધીને મોટી ઘણી પાણી કરી ગયા છે અને મોટી નુકસાની છે. તો આ લોકો તાત્કાલિક ખેડૂતોને તાત્કાલિક સર્વે થાય અને ખેડૂતોને રાહત મળે અને જે પાણી જ્યાં કરી ગયા એને લોકોને તેજોલ મળે એવી સરકારને અમે વિનંતી કરી છે કે તાત્કાલિક સર્વે થાય એવી અમારી વિનંતી છે. મારું નામ કિશોરભાઈ સુખાભાઈ મિયાત્રા, હેડ કોન્સ્ટેબલ SRP ગ્રુપ 13 ઘંટેશ્વર. SDRF ટીમના મેનેજમેન્ટ તરીકે 25 જણાની ટીમ સાથે હાલ અત્યારે અમે જે સ્થળાંતર ઊભા હતા ત્યાં કણે પાણી ઓસરી ગયેલા છે અને માણસો જે ઝૂંપડપટ્ટીમાં ખેતરીના જે મજૂરો હતા તેઓને સ્થળાંતર થઈ ગયેલ છે. અને મોટી મારડ તથા વાડોદર અને ભાડેર ગામની માલિકો પાણી વધારે ઘૂસી ગયેલું હતું, જ્યાં પણ અત્યારે સાયલન્ટ થઈ ગયેલ છે અને પાણીનો પ્રવાહ ધીમો પડી ગયેલ છે. વરસાદ બંધ રહેતા અત્યારે બધી જગ્યાએ સ્થિતિ સારી છે. અતિ વરસાદના કારણે જે કાંઈ પાણી આવેલા હતા અને જેના માટે SDRFની ટીમ આજે પણ તૈનાત છે હર કોઈ જગ્યાએ જ્યાં કામગીરીની જરૂર પડે તે માટે. મારું નામ શર્મિલાબેન જે ચાવડા, મોટી મારડ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ નિભાવું છું. આજે મોટી મારડ ગામની અંદર 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે ગામની અંદર રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને મોટી મારડ ગામ આખું બેટની અંદર ફેરવાઈ ગયેલું છે. નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ઘરોમાં પાણી ઘૂસવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને જે લોકોની ઘરવખરી છે એ તમામ પલળી ગઈ છે, તમામને નુકસાન થયેલું છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોને
સાવચેત સ્થળે જવા માટે અમે અહીંયા પ્રાથમિક શાળાની સ્કૂલની વ્યવસ્થા કરી છે. ત્યાં સાવચેત જગ્યાએ પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે. અને હાલમાં જે 10 ઇંચ વરસાદ પડ્યો છે તેના કારણે લોકોના ઘરોમાં જે પાણી ઘૂસી ગયા છે તેને લઈ અને રહેણાંક વિસ્તારોમાં જે નુકસાન થયેલું છે તેમજ જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાકને નુકસાન થયેલું છે તે તમામનું હું સરકારને અપીલ કરું છું કે તેમને તાત્કાલિક ધોરણે સહાય આપી અને વળતર ચૂકવવામાં આવે. મારું નામ અમારું ગામ બરડિયા. મારું નામ ભાવસનભાઈ. અમારા ગામમાં ચોમાસામાં કાયમ આ જ પરિસ્થિતિ રહે. વરસાદ થાય એટલે 3-4 ઇંચ ઉપર વરસાદ થાય એટલે પાદરમાં નીકળાતું નથી. અને જે નિશાળ પાસે પુલ છે ને એ વેલીન ગલી તકે ત્યાં ઊંચો કરે ત્યાં તોડી નાખે. અહીંયા પાણીનો ભરાવો થાય. જો સામેનું મકાન છે ને એમાં અંદર પાણી કરી જાય છે. કાલે કેવી પરિસ્થિતિ હતી? કાલે બહુ પરિસ્થિતિ હતી. કાલે બહુ ભયંકર. મારું નામ છે અનિરુદ્ધસિંહ બચુભા ચૌહાણ, ગામ બરડિયા, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ. અમારા બરડિયા ગામમાં નદીનો પ્રશ્ન પહેલા રહે છે કે કોઈ પણ માણસ બીમાર પડે તો આડાઅવડા જઈ નથી શકતા. નો 108 આવી શકે, નો અમારું પ્રાઇવેટ વાહન જઈ શકે. બે કાંઠે પાણી જળબંબાકાર હોય છે. 8 થી 9 ઇંચ કાલની તારીખમાં વરસાદ અમારે પડ્યો અને વરસાદ પડ્યો એટલો તે હું કે આડાવડું રૂમની અંદર પાણી ગરી ગયા બધાય. પ્રશ્ન એક જ છે કે આગળ અમારે પુલ છે, પુલ કા તોડી નાખે અને કા પુલ નવો આધાર બાંધી શકે તો જ વાહન આવર થઈ શકે, નકર કાંઈ અમારો આ પ્રશ્ન અમને હલ રહેવાનો છે. અને આ પહેલો પ્રશ્ન કે તમે અમારા ગામની મુલાકાત લીધી છે. દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો દ્વારકા, ખંભાળિયા અને ભાણવડમાં 40 મિલીમીટર, 51 મિલીમીટર અને 67 મિલીમીટર એટલે કે અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ થયો છે. કલ્યાણપુરમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે. આજની વાત કરીએ તો આજે 19 તારીખે બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધારે વરસાદ ખંભાળિયામાં 4 ઇંચ જેવો થયેલો છે અને દ્વારકામાં 1 ઇંચ, કલ્યાણપુરમાં 2 ઇંચ અને ભાણવડમાં લગભગ 2.5 ઇંચ જેવો વરસાદ થયેલો છે. તમામ લોકોને સૂચના આપવામાં આવે છે કે કેટલાક ડેમ ઓવરફ્લો થયેલા છે, કેટલાક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. સિંઘણી સિંચાઈ યોજના 100% ભરાઈ ગઈ છે. મહાદેવિયા સિંચાઈ યોજના, કંડોરણા સિંચાઈ યોજના, સિંહણ નાની યોજના લગભગ સંપૂર્ણ ભરાઈ જવામાં આવી છે. આવા સંજોગોમાં એની આસપાસમાં રહેતા લોકોને વિનંતી છે કે જે નીચાણવાળા વિસ્તાર છે, જ્યાં પાણી ભરાયેલું છે, ડેમની ઉપર જઈને સેલ્ફી લેવા માટેનો પ્રયત્ન ના કરે. અત્યારે વરસાદ ચાલુ છે. તાજેતરમાં વરસાદ પડેલો છે કે જેથી આસપાસની જગ્યા પર સ્લીપરી હોય છે, લપસી જવાય તેવું વાતાવરણ હોય છે. તમામ લોકોને સૂચના આપવામાં આવે છે કે આ જે ડેમ છે એમની આસપાસ જે લોકો રહે છે તેમણે ડેમની નજીક ના જાય. તેમજ જે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, જે નાની સિંચાઈ યોજનામાં તળાવો ઓવરફ્લો થઈ રહ્યા છે અને નાના કોઝવે કે ચેકડેમ પરથી જે પાણી પસાર થઈ રહ્યું છે ત્યાંથી વાહન ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરે. જે જગ્યાએ રોડ પરથી પાણી પસાર થઈ રહ્યા છે, કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યા છે, ત્યાં અમે પોલીસ અને હોમગાર્ડની વ્યવસ્થા કરેલી છે કે જેથી કોઈ લોકો ચાલુ વરસાદે કે જ્યારે ઓવરફ્લો વધારે થતું હોય ત્યારે કોઈ વાહન ન નીકળે. પણ લોકોને પણ ખાસ અપીલ છે કે આવા સંજોગોમાં કોઝવે કે રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરે જે જીવલેણ નીવડી શકે છે.